એ અત્યારે એ લોકથી તમને આશીર્વાદ આપી રહ્યા છે. કોઈનો અનેક પ્રકારનો સંપ્રદાયો અત્યારે સંપ્રદાયોના ઉદ્ભવ થયા છે, પણ શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ, શ્રીમદ ભાગવત જેવી કથા કોઈ નથી. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. પણ આ કથા કામ કેવી રીતે કરે? આ તો આપણે અહીંયા કર્યા, પણ આ કથાનો સાર આપણા જીવનમાં આવવો જોઈએ. ઈ સાર છે શ્રી કૃષ્ણ, ઈ સાર છે ભગવાન દ્વારકાનાથ, ઈ સાર છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ, ઈ સાર છે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આપણી ઉત્કંઠા, અર્થાત હૃદયમાં ભગવાનને પધરાવી. આ હૃદયમાં આપણે પધરાવીએ, એ હૃદયમાં પધરાવીને અને ભગવાન શ્રી